કેમ છો ઓપ્શન ટ્રેડર્સ? સ્વાગત છે આપનું ક્વોન્ટ્સ એપમાં અને આજનો ચર્ચાનો વિષય છે બ્રેકઆઉટ ટ્રેડિંગ. બ્રેકઆઉટ ટ્રેડિંગની વાત સાંભળીએ તો મેં ડિક્શનરી મિનિંગ શોધવાની કોશિશ કરી. મેં કીધું બ્રેકઆઉટ એટલે શું? તો બ્રેકઆઉટનો મતલબ બેસિકલી થાય છે કે જેલ તોડીને ભાગી જવું. તે જેલ તોડીને ભાગી જવાવાળી વાતમાં ફક્ત છે એટલું કે સ્ટોક જ્યારે કોઈ પણ એક નાની મૂવમેન્ટની કન્સોલિડેશનની જેલમાં હોય છે ત્યારે એ જેલ તોડીને ભાગી જાય છે. હવે નેગેટિવ એક 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 નેગેટિવ એક્ઝામ્પલ જેવું સેટ થઈ રહ્યું હતું, નેરેટિવ જેવું સેટ થઈ રહ્યું હતું, એટલે મેં પછી એ વાત જવા દીધી. પણ છતાં મેં કીધું મારે શેર તો કરવી છે. બ્રેકઆઉટ હું લગભગ મારા 22 વર્ષના કરિયરમાં મેં ઘણાઓએ બ્રેકઆઉટ ટ્રેડ કર્યા છે, પણ ધીરે ધીરે કરીને ભૂલોમાંથી સમજતા ફક્ત સમજો એટલું કે અમુક સંધિઓ બહુ જરૂરી છે બ્રેકઆઉટ ટ્રેડિંગમાં. શું સંધિની વાત કરી રહ્યા છે એ હું જણાવીશ, પણ મૂળભૂત રીતે જો મારે 2 શબ્દોમાં એમ કહેવું હોય કે બ્રેકઆઉટ ટ્રેડિંગ એટલે શું, તો મારી પહેલી વ્યાખ્યા બ્રેકઆઉટની ફક્ત એટલી જ હતી કે બ્રેકઆઉટ એટલે શું ભાઈ, તો કે આ ભાવ છે ને નવો છપાયો, તો ભાવ નવો છપાય ને ત્યારે જો ઉપરમાં નવો છપાય કે નીચેમાં નવો છપાય, એક 10-15% સામટી મૂવમેન્ટ આપી દે છે. 10-15% સામટી મૂવમેન્ટ, આને કહેવાય બ્રેકઆઉટ. અને ફક્ત આ અને આ વસ્તુ મેં ટ્રેડ કરવાની કોશિશો કરી છે અને ઘણી ખરી રીતે સાચી એ પડી છે. પણ છેલ્લા અમુક વર્ષોથી આ એક એવી ટેકનિક છે કે જે મને દર વખતે 10માંથી 6 થી 7 સોદાઓમાં સાથ આપી દે છે. 10માંથી 6 થી 7 સોદાઓમાં સાથ આપી દે છે. આપણે જોઈએ કઈ રીતે. ઠીક છે, એક નાની એવી પીપીટીની તરફ હું તમને લોકોને લઈ જઈશ અને ત્યાંથી આપણે પહેલા કોન્સેપ્ટ જોશું અને એની પછી રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ જોશું અને કઈ રીતે નિંગોળવા, એ સ્ટોક્સને વણીને બહાર કાઢવા અને એને કઈ રીતે ટ્રેડ કરવા એ જોશું. બરાબર છે? એટલે ચાલો જઈએ હવે પીપીટીની તરફ. તો આ રહી પીપીટી અને મારે જે જણાવવું છે એમાં આ તરીકે આપણે આગળ જશું. આપણે જશું પહેલાં બ્રેકઆઉટ પાસે, એની પછી જશું આપણે બ્રેકઆઉટ સાથે ઓપન ઇન્ટરેસ્ટની જે સંધિની હું વાત કરતો હતો એ સંધિ છે ઓપન ઇન્ટરેસ્ટ સાથેની સંધિ, અને ત્યાંથી એક્ઝામ્પલ્સ, અને એક્ઝામ્પલ્સ પછી બેસિકલી છેલ્લું જે પ્રકરણ છે એ ફક્ત એ છે કે કમાવાનું કઈ રીતે. જ આ બધી વ્યાખ્યાઓ તમે કરી દીધી, બહુ સરસ, પણ છેલ્લે કમાવાનું કઈ રીતે એ જોશું. બેસિક મેથડ ટુ ધ મેડનેસ ઓફ ટ્રેડિંગ બ્રેકઆઉટ્સ એ જોશું કે મથાળે જઈને એટ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન ધ પ્રાઇસ જ્યારે તમે સોદો કરો છો ત્યારે અમુક કોન્ફિડન્સની કમી આવવી વ્યાજબી છે, પણ એ કમી ન આવીને તમારા ઓડ્સ, જે તમારી શક્યતાઓ છે જીતવાની, એ શક્યતાઓને થોડીક ઇમ્પ્રૂવ કરો, થોડીક પ્રોબેબિલિટી ઇમ્પ્રૂવ કરીને 50 થી 60-65 લગી લઈ જાઓ તો તમારા બ્રેકઆઉટ ટ્રેડિંગની હિસ્ટ્રી છે એમાં 4 ચાંદ લાગી જશે. તો આગળ જતાં સૌથી પહેલાં મારે એક સંધિ છૂટી પાડવી છે, અને સંધિ છે પ્રાઇસ અને ઓવાયની. જોડવી છે, છૂટી નથી પાડવી, જોડવી છે પ્રાઇસ અને ઓવાયની. ઠીક છે, આ મને પ્રાઇસ અને ઓવાયની સંધિ સૌથી પહેલાં જોડી હતી પ્રોફેશનલી એટલે બેસિકલી જે વસ્તુ કરવા માટે તમને પૈસા મળતો હોય એને પ્રોફેશનલી કહેવાય. આ વસ્તુ મને ઘણા વખત પછી સમજાય કે એક ક્રિકેટ રમે છે, વેરી ગુડ. પ્રોફેશનલ ક્રિકેટર ઇઝ અ ક્રિકેટર હુ ગેટ્સ પેડ ફોર પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટરને ક્રિકેટ રમવાની પૈસા મળતા હોય એને પ્રોફેશનલ ક્રિકેટ કહે. તો મને ઓપ્શન ટ્રેડિંગ અને પૈસા મળતા હતા. આઈ વોઝ એન ઓપ્શન ટ્રેડિંગ સ્ટ્રેટેજિસ્ટ એટ વન ઓફ ધ લીડિંગ બ્રોકિંગ હાઉસીસ. અને ત્યારે ડેરિવેટિવ રિસર્ચ જેવું કંઈક ખાસ હતું ને, ત્યારની આ સંધિની વાત હું તમને કહું છું કે સાવ મારો પ્રોડક્ટ હેડ હતો. મારા પ્રોડક્ટ હેડને મેં કીધું કે ભાઈ જુઓ, આ છે ને હીરો હોન્ડા, 2007ની વાત છે લગભગ. હીરો હોન્ડા મેં કીધું આ જો લગભગ 1.5% ઉપર છે અને 16% ઓપન ઇન્ટરેસ્ટ ઉપર છે. મારા ખ્યાલથી કાંઈક ને કંઈક આવું આવ્યું છે આની અંદર, આ સ્ટોક ચાલશે. કે શું હવે કાંઈ છે નહીં ન્યૂઝ, આના ઓટો સેલ્સ નંબરે આવી ગયા છે, બીજું કંઈ ન્યૂઝ આઇટમમાં છે નહીં, કે જવા દે એમ કે હમણાં મોનિટર કરજે, કે જવા દે એમ કે. બીજો દિવસ એમનો એમ જતો રહ્યો અને ત્રીજે દિવસે લગભગ 5 થી 7% સ્ટોક ઉપર. તે દિવસ પછી એ માણસે મારું માનવાનું ચાલુ કરી નાખ્યું, ઘણા બાકીના બધાએ ફોલો કરવાનું શરૂ કરી નાખ્યું, અને એટલીસ્ટ મારું માનવાનું નહીં પણ ડેટાને માનવાનું ચાલુ કરી નાખ્યું. તમે બધા જ માનશો આજની તારીખમાં એ દિવસે
કદાચ લોકોને વિઝન નહોતું, પણ આજે આપણે એટલા આગળ તો વધી ગયા છે કે આપણે બધા સમજીએ છીએ કે આ AI ને મશીન લર્નિંગ ને ડીપ લર્નિંગના જેટલા વર્ડ સાંભળીએ છીએ, આ બધી વસ્તુઓની પાછળ છેલ્લે જવાબ ડેટા જ છે. તો આ બીજું OI બીજું કાંઈ નથી, ડેટા જ છે. એટલે પ્રાઇસ ને ડેટાની સંધિ કરો અને તમારા જીતવાના ચાન્સીસ વધી જાય છે. આના એકલા બેસિસ પર મેં લગભગ પાછલા 18 વર્ષથી અમુક સોદાઓ કર્યા છે અને એ સોદાઓ માટે એ સોદાઓની પાછળ બિલ્ટઅપ સાયકલ કરીને એક બહુ નાની વસ્તી સિમ્પલ ટ્રેડિંગ મોડલ છે. ટ્રેડિંગ મોડલ તો શું કહો, હવે બેસિકલી એક સ્કેનિંગનો હથિયાર છે મારી પાસે. એ સ્કેનિંગના હથિયારમાં મસ્ત એકદમ ફક્ત 3 સ્ટેપમાં મને ખબર પડી જાય છે કે ભાઈ આ સ્ટોકમાં તેજી કરવી ને આ સ્ટોકમાં મંદી કરવી. પાછો 60-65-70% સ્ટ્રાઇક રેટ છે, એટલે જીતવા જેવું છે. પણ એ વો કહી છે ને ઓલો કે વો કહાની ફિર કભી, તો એ વિષય અલગ છે, એની ઉપર આપણે પાછી ચર્ચા કરશું. પણ આજે એક મુદ્દો એ આપણે એસ્ટાબ્લિશ કરી દઈએ કે પ્રાઇસ અને OIની સંધિ કરતાં આપણને એક એવી ઇન્ક્રેડિબલ ઇન્ફોર્મેશન મળે છે જે ઇન્ફોર્મેશન કદાચ આપણને ના મળે. કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જવું એટલે શું, નવા ટ્રેડરો આવવા. આ જે નવા ટ્રેડરો આવ્યા છે ક્યાંક ને ક્યાંકથી કાંઈક ને કાંઈક ઇન્ફોર્મેશન લઈ આવ્યા છે. હવે એ ઇન્ફોર્મેશન શું ભાવને ઉપર લઈ જશે નીચે લઈ જશે, ડેફિનેટલી. પણ એ ઇન્ફોર્મેશન મારે જાણવી જરૂરી છે? કાંઈ જરૂર નથી. જેણે ઇન્ફોર્મેશન લાવવી હતી એ લઈ આવ્યા, એ લોકો છુપાઈ નથી શકતા. એટલે તમને દેખાશે એ લોકો, અને એ વધતું ઓપન ઇન્ટરેસ્ટ અને વધતી પ્રાઇસ તમને એક અંદેશો આપી જશે કે ભાઈ જે માણસે 100 રૂપિયાનો માલ 101માં લીધો છે એને 110નો ભાવનો ટાર્ગેટ દેખાતો હશે ત્યારે લીધો છે, અથવા જે માણસે 100 રૂપિયાનો સ્ટોક 99માં વેચ્યો છે એને 90 દેખાતું હશે નીચે ત્યારે 1 રૂપિયો નીચે કરીને વેચ્યો છે. આ છે લોંગ અને શોર્ટની વાર્તા. આ હું સંધિ શું કામ કહી રહ્યો છું, બ્રેકઆઉટ સાથે આની શું ગણતરી છે એ સમજાવું તમને. તે તરફ જતા પહેલા બસ મારે ફક્ત એ એસ્ટાબ્લિશ કરવું હતું કે તમે ઓપન ઇન્ટરેસ્ટને એનું ધારીતું મહત્વ આપતા થઈ જાઓ. બરાબર છે. મોસ્ટ ઓફ અસ નાઉ ડુ બિલીવ, અને લોંગ અનવાઇન્ડિંગ, શોર્ટ કવરિંગ એ કોઈ એવી ટર્મ નથી રહી જે કોઈને ખબર નથી. એટલે આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ ફ્રોમ ઓપ્શન ટ્રેડિંગ કમ્યુનિટી પર્સપેક્ટિવ. અને આપણે ત્યાં ભાતના એનાલિસિસ થાય છે અને એના બેસિસ OI હોય છે. એટલે આઈ એમ વેરી હેપી દેટ વે. હાવેવર જો જરાય ઢચુપચું હો તો આને માનતા શરૂ થઈ જજો. હવે બ્રેકઆઉટ અને ઓપન ઇન્ટરેસ્ટની શું ગણતરી છે એ હું તમને સમજાવું. એના માટે એક દાખલો છે મારી પાસે. એ દાખલો જોશો ને તો પકડાઈ જશે. મારું એવું માનવું છે, અને ઘણા વખતથી એવું માનવું છે કે ઓપન ઇન્ટરેસ્ટ એટલે ફાઉન્ડેશન. ઓપન ઇન્ટરેસ્ટ એટલે ફાઉન્ડેશન જેટલું પાક્કું તેટલું તમારું બિલ્ડિંગ પાક્કું. આ વસ્તુ આજે આપણે કહીએ છીએ ને કે જેનો બેઝ કાચો રહી ગયો ને એ માણસને આગળ વધતામાં ડિફિકલ્ટી થાય. તે જ પ્રમાણે જે બિલ્ડિંગનો બેઝ કાચો રહી ગયો એ બિલ્ડિંગ આગળ જતા હલવાની. અને ઓપન ઇન્ટરેસ્ટ એ ફાઉન્ડેશન છે. તે જ સાથે હવે બ્રેકઆઉટની તરફ વધતા એક વસ્તુ હું તમને બીજી કહીશ. આ એક અભિન્ન સત્ય છે, એટલીસ્ટ કન્સ્ટ્રક્શનની લાઈનમાં તો એક અભિન્ન સત્ય છે ને છે જ કે ભાઈ જેટલું મોટું બિલ્ડિંગ એને એટલું મોટું ફાઉન્ડેશન જોઈએ. એક્ઝામ્પલ આ સાદા ઘરો જે બાંધીએ છીએ, 1500 ફૂટનું ઘર છે, એક પ્લોટ પર 1500 ફૂટનું ઘર બાંધ્યું, ઠીક છે, અને 1 માળનું ઘર બાંધ્યું તો એને 16 ઇંચનું ફાઉન્ડેશન જોઈએ. 2 માળનું ઘર બાંધ્યું તો 19 ઇંચનું, 3 માળનું ઘર બાંધ્યું લગભગ 2 ફૂટનું ફાઉન્ડેશન જોઈએ 3 માળના ઘરના. હવે એની સામે મોટા બિલ્ડિંગો જોઈએ. આ બધા બિલ્ડિંગો જો આપણે જોઈએ તો આજે 1 માળ, 2 માળ, 3 માળની વાત કરીએ છીએ એ લગભગ 20, 30, 40 ફૂટ, 50 ફૂટ જેટલી ઊંચી ઇમારતો છે. એ ઊંચી ઇમારતોને સાવ 1.5-2 ફૂટનું ફાઉન્ડેશન જોઈએ છે. જ્યારે કેન વી ઓલ અપ્રિશિએટ ધ ફેક્ટ કે આજે 1600, 1700, 2000 ફૂટના મકાનો છે. એ લોકોને તમે નીચે જુઓ છો, આ 2000 ફૂટનું મકાન જે શેંઘાઈ ટાવર છે એણે નીચે 282 ફૂટનું ફાઉન્ડેશન મૂક્યું છે. કેમ? કારણ કે એક મોટા મૂવને, એક મોટા સ્ટ્રક્ચરને, આ પ્રાઇસ ઇન્ક્રીમેન્ટ ઇઝ નથિંગ બટ અ સ્ટ્રક્ચર. એક મોટા સ્ટ્રક્ચરને સપોર્ટ આપવા માટે તમને એક
મોટું ફાઉન્ડેશન હોવું બહુ જરૂરી છે અને તે જ રીતે એક મોટા પ્રાઇસ મૂવમેન્ટ સાથે એક મોટું ઓપન ઇન્ટરેસ્ટ ઊભું હોવું બહુ જરૂરી છે. દેટ ઇઝ ધ આઈડિયા. ઠીક છે, આ છે કોન્સેપ્ટ. હવે આ કોન્સેપ્ટ પરથી આપણે જશું દાખલાઓ પર. એ દાખલાઓ માટે હું તમને લઈ જઈશ આપણી એપ્લિકેશનમાં જતા તમે એક વસ્તુ જોઈ શકશો કે અહીં જો તમે સાઇનઅપ ના કર્યું હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં સાઇનઅપની લિંક છે. ગો હેડ એન્ડ સાઇન ઇટ અપ અને મારી સાથે વિડીયો જોતા સાઈડ બાય સાઈડ તમે તમારી એનાલિસિસ કરતા જાઓ. આનો ફાયદો ફક્ત એટલો છે કે તમારી સાથે તમને જોવા મળશે વસ્તુઓ અને આ વિડીયો સાથે જ આ જ પ્રકારના સાઇનઅપ નિઃશુલ્ક છે. લગભગ 20થી હવે તો લગભગ 27 જેવા થઈ ગયા. 27 ટૂલ નિઃશુલ્ક છે આ સાઇનઅપ સાથે અને એ સાથે આ વિડીયો લાઇબ્રેરી છે. ફક્ત અને ફક્ત ઓપ્શનનું જ જ્ઞાન છે. ઓલરાઈટ, કીવર્ડ્સ છે, કીવર્ડ્સના હિસાબે તમારે ગણવું હોય તો જોઈ લો, લેંગ્વેજીસના હિસાબે તમારે ગણવું હોય તો જોઈ લો અને એ સિવાય અમુક ટોપિક્સ છે, ટોપિક્સના હિસાબે તમારે સર્ચ કરવું હોય તો કરી લો. પણ ઘણું બધું લર્નિંગ છે અને દેટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી, નિઃશુલ્ક છે. ઠીક છે, હવે મારે તમને શું દેખાડવું હતું? મારે તમને એ ફાઉન્ડેશન અને પ્રાઇસ સ્ટ્રક્ચર દેખાડવું હતું. તો આપણે છે ને ચાર્ટ્સમાં જતા રહીએ. ચાર્ટ્સમાં હું એક સ્ટોક ફોલો કરી રહ્યો છું. લગભગ મારે આ સોદો હજી લેવા જેવો છે અને મારે લેવો છે. ઓલરાઈટ, એક્ઝામ્પલ આપું હું તમને SBIનું. આ થઈ ગયેલી વસ્તુઓ છે, પોસ્ટમોર્ટમ એનાલિસિસ કરું છું. ઠીક છે, પોસ્ટમોર્ટમમાં બધા સાચા જ હોય છે પણ મારે ખાલી દાખલાઓ આપવા છે. મારે તમને જણાવવું ફક્ત એટલું છે કે આ ચાલે છે. આ જે થિયરીની આપણે વાત કરીએ છીએ ને એ ચાલે છે ને મોટા મોટા સ્ટોકમાં એ ચાલે છે. તો SBIએ 3 જૂને આ તેજીનો ટંકારો બોલાવ્યો હતો, બરાબર છે. ત્યાર પછી એ ચોથી એ જે ગભરાટ નીકળ્યો અને એ ધીરે ધીરે કરીને કેચઅપ ગેમ ચાલતી હતી. હવે આ જે કન્સોલિડેશન હતું ને, આ પાછલા દિવસોમાં તમે જોયું હશે કે આ કન્સોલિડેશન તૂટ્યું અને અહીંથી ખેંચાયું, આ કન્સોલિડેશન તૂટ્યું અહીંયા અને અહીંથી ખેંચાયું, અથવા આની પછીનો આયર્યું લો, આ કન્સોલિડેશન તૂટ્યું અને અહીંથી ખેંચાયું. તો તે જ રીતે જ્યારે આપણે અહીં આવ્યા અથવા અહીં આવ્યા ને ત્યારે એ કન્સોલિડેશન તૂટ્યું. હવે એ ટાઈમે બ્રેકઆઉટ ટ્રેડિંગની ઓપોર્ચ્યુનિટી છે. બ્રેકઆઉટ ટ્રેડિંગ લેવું કે ન લેવું, એ લેવું કે ના લેવુંમાં મારી એક બેસિક વેલિડેશન ટેકનિક છે અને મારે ફાઉન્ડેશન જોવું પડશે કે બ્રેકઆઉટ ટ્રેડિંગ કરવું કે ના કરવું. અને મારું ફાઉન્ડેશન શું કહેતું હતું? મારું ફાઉન્ડેશન કહેતું હતું કે હા, ભલે ભાવ મથાડે છે પર મારું ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ તો નીચે જઈ રહ્યું છે. મારી ફાઉન્ડેશન નીચેના 100 થાંભલાઓમાંથી 70 થાંભલા, 30 થાંભલા, 40 થાંભલા લઈ ગયું કોઈ. હવે ડગમગ કરે છે. આ પ્રાઇસ સ્ટ્રક્ચર, રહ્યું આપણું બિલ્ડિંગ. આ બિલ્ડિંગની વાત થઈ રહી છે અને આ બિલ્ડિંગની નીચેની થાંભલાઓ જે છે એ થાંભલાઓ કોઈક લઈને ભાગી ગયું. આ લઈને ભાગ્યા અને અહીં લગી આવ્યા, બરાબર છે. અહીંનું ઓપન ઇન્ટરેસ્ટ અહીં લગી આવી ગયું એટલે થાંભલાઓ લઈને કોઈ ભાગી ગયું. રિઝલ્ટ 900 વાળો સ્ટોક આવીને ઊભો છે અત્યારે 800ની નીચે. મારે બતાવવું એટલા માટે છે કારણ કે એ બ્રેકઆઉટ તમારે ટ્રેડ કેવી રીતના કરવું છે. આ સોદો તો મેં લીધેલો છે, ઠીક છે, જૂનો સોદો છે, પાછું પોસ્ટમોર્ટમ જ કરાવું છું. જૂનો સોદો છે પણ આ સોદો મેં લીધેલો છે. આનું તમને ઉદાહરણ આપું, ઠીક છે. આ એક દરવાજો છે 5500નો. એ દરવાજા પર LK મેં એક વખત ઠોક્યું, ના ચાલ્યું. બીજી વખત ઠોક્યું, ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં હતું? ઓપન ઇન્ટરેસ્ટ નીચે છે. થાંભલાઓ 100માંથી 80 જ થાંભલાઓ છે. મેં સોદો ના લીધો, પાછો આવ્યો અહીંયા. હવે ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં છે? હવે ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. 100ની જગ્યાએ 150 થાંભલાઓ છે. ઝટપટ લઈ લો અને લીધું પછી એ સ્ટોક ચાલ્યો. મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે આ બ્રેકઆઉટ ટ્રેડિંગમાં છે ને તમારે એ સિદ્ધ કરવું કે શું તમે અહીંયા છો કે ફાઇનલી
આ જગ્યાએ છો જ્યાંથી સ્ટોક ચાલવાનો છે એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. અને એમાં એક નાનું અમસ્તું ફિલ્ટર આ ઓવાઈનું નાખી દો ને તો ફટ દઈને કામ થઈ જાય છે. હવે તમે મને એમ કહેશો કે આ તો બહુ સબ્જેક્ટિવ વાત થઈ ગઈ, આ તો તું ઓન હાઈ ને લો ને બધું નીચેના ચાર્ટો દેખાડી રહ્યો છે. આનું મારી પાસે સ્કેનરે છે, આની મારી પાસે સ્કેનરે છે, ઠીક છે. આજે જો તમે સાઇન અપ કર્યું હોય તો આપણો નીચે એક કોડ છે, એ કોડ નાખશો તો આ પેડ ફીચર છે, આ પેડ ફીચર છે, કારણ કે આ ફક્ત આપણી પાસે છે આ પ્રકારનું સ્કેનર. અને મારી ગણતરી હંમેશા એક જ છે કે સાધનો એક ઇન્વેસ્ટમેન્ટ છે, એ સાધનોમાંથી ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એકાદ બે સોદા તમે કરશો ને, એકાદ બે સોદામાં જ એની વસૂલી થઈ જશે, પછી આગળ એ ફ્રી જ છે, ઠીક છે. એટલે ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, બટ ઇટ કમ્સ એટ એન ઇન્વેસ્ટમેન્ટ. દેટ ઇઝ સમથિંગ દેટ આઈ વુડ લાઈક યુ ટુ નો. ઓલરાઈટ. અને હવે આ છે સ્કેનર. હવે મારી ગણતરી શું બતાવી છે તમને એ કહું છું. હું ઇન્ડિગો શા કારણસર જોઈ રહ્યો હતો, કારણ કે આ રહ્યો એલ્કમ તમને બતાવી દઉં. એલ્કમ ખુલ્લું જ હશે ત્યાં, એટલા માટે બતાવી દઉં, ઠીક છે. હવે આ એલ્કમ જુઓ છો તમે, આ બંને હવે ટેકનિક બતાવી દઉં. ટેકનિક મથાળે છે કેવી રીતના ખબર પડે તમને, મથાળે છે કેવી રીતના ખબર પડે તો આ પ્રાઇસ અને ઓવાઈના પર્સન્ટાઇલના નંબરો આપેલા છે. હવે સૌથી પહેલાં એ જાણીએ કે પ્રાઇસ ઓવાઈ પર્સન્ટાઇલના નંબરોનો શું મતલબ છે. 67, 78, 85, 6. 0 એટલે લોએસ્ટ, ક્યારનો લોએસ્ટ, પાછલા 180 દિવસનું લોએસ્ટ. 0 એટલે પાછલા 180 દિવસનું લોએસ્ટ, અને 100 એટલે પાછલા 180 દિવસનું હાઈએસ્ટ. સિમ્પલ. આ થઈ ગયો તમારું બ્રેકઆઉટની વ્યાખ્યા. પ્રાઇસ એટ અબાઉટ 90 પર્સન્ટાઇલ અહીં અપોલો હોસ્પિટલ, અહીં એશિયન પેન્ટ, અહીં એયુ બેંક, આ બધા સ્ટોકો રિસન્ટ હાઈ પાસે હશે અથવા 180 દિવસના હાઈ પાસે છે. 90ની ઉપર પ્રાઇસ પર્સન્ટાઇલનો મતલબ કે લોએસ્ટ ભાવ અને હાઈએસ્ટ ભાવની વચ્ચેના ફરકનો 90% જર્ની છે એ કરી ચૂક્યો છે, ઠીક છે. 10% ઓર જર્ની કરશે, એ ડિફરન્સની 10% ઓર જર્ની કરશે તો ઓલરેડી સ્ટોક નવી ટેરેટરીમાં નીકળી જશે 180 દિવસની ફક્ત, ઠીક છે. તે જ રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં બી સેમ વસ્તુ છે. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સેમ વસ્તુ છે કે બંને 90ની ઉપર છે એટલે બંને ધ હાઈએસ્ટ લેવલ છે. તમારો પ્રાઇસ સ્ટ્રક્ચર બ્રેકઆઉટની તૈયારીમાં છે, અને આ 95, 99, 91, 92 નો મતલબ ફક્ત એટલો છે કે તમારા 100ના 100 થાંભલાઓ જે નીચે છે ને એ સજ્જ છે તમને એક મોટો મૂવ આપવા માટે. ઓલરાઈટ. હવે મારે બતાવવું શું છે, જ્યારે આવું કંઈક દેખાય ત્યારે બ્રેકઆઉટની ગણતરી થાય કે બોસ આ સ્ટોક આગળ વધી રહ્યો છે, હવે મારે સોદો કરવો કે ના કરવો, અહીં આવીને જોઈ લેવાનું. હવે મારું એન્ટ્રી પોઈન્ટ શું છે? એન્ટ્રી પોઈન્ટ છે બંને 90ની ઉપર હોવા જોઈએ. કેન વી ઓલ અપ્રિશિએટ ધ ફેક્ટ કે 7 ઓગસ્ટે આ બંને 90ની ઉપર આવ્યા હતા. આ રહ્યું મારું એન્ટ્રી પોઈન્ટ. આના પછી મારું એક્ઝિટ ક્યારે છે? બેમાંથી એક પણ 90ની નીચે જતું રહે એટલે એક્ઝિટ. બોથ અબવ 90 એન્ટ્રી, વન ઓફ ધેમ બિલો 90 એક્ઝિટ. 90, 98. આ 90ની નીચે જ નથી આવ્યો હજી લગી. આવી રહ્યો ભાવ 90ની નીચે સૌથી પહેલો 6366, અને આપણે ક્યાં પકડ્યો હતો? 5538. કેન વી ઓલ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું ગણી રહ્યા હતા? 10%. આ 20% મૂવ હાથમાં આવ્યો. લગભગ 16, 17-18% મૂવ હાથમાં આવ્યો. આ જે છે ને આ જ કમાણી છે, ઠીક છે. આ 90 દિવસનો લુકબેક પીરિયડ છે. મેં હમણાં 90 દિવસનો લુકબેક પીરિયડ કર્યો છે. આ લુકબેક પીરિયડ કેટલો રાખવો એ તમારી પોતાની ગણતરી છે, ઠીક છે. મેં શા કારણસર 180 રાખ્યું છે? 180 ઇઝ બેસિકલી પાછલા 9 મહિના જેટલું થાય, ઠીક છે. ઘણી વખત આ 90 એ રાખું છું, અને 90નો ફાયદો એટલો છે કે જ્યારે થનગનતું બજાર એકદમ ભયંકર તેજીમાં હોય ને ત્યારે 90 થોડોક વધારે પેલું આપે છે. પણ હાઈએસ્ટ કોન્ફિડન્સ લેવલ ડિફોલ્ટ રહેવા દેવું. જ્યાં સુધી તમને સોદા લેતા પકડ ના આવીને ત્યાં સુધી આ ડિફોલ્ટ 180 જ લેવા દેવું. બાકી 90 પર મેં અમુક સોદાઓ લીધા છે અને પૂરા સારા પડ્યા છે. હવે મારું કેવું ફક્ત એટલું છે કે આજે અપોલો હોસ્પિટલ છે ને
એ બ્રેકઆઉટ પર છે 97, મતલબ લગભગ ટોચની સપાટીએ છે. હું નહીં લઉં સોદો. બની શકે છે કે અહીંથી 3-4%, 5% મારા હાથમાં નહીં આવે, પણ કકડભૂસ થઈ ગયું જે દિવસે મેં લીધું એના પછી, તો જેટલા કમાવાનો હતો એના કરતાં વધારે આપીને આવીશ. તે જ પ્રમાણે એશિયન પેન્ટ નહીં લઉં, અતુલ નહીં લઉં, બલરામપુર ચીની નહીં લઉં. ઠીક છે. આ જ ગણતરીમાં હું નીચે આવતા છેક ક્યાં ગયો ઇન્ડિગો, આ જ ઇન્ડિગો જોઈ રહ્યો હતો. ઇન્ડિગો બંને 90ની ઉપર છે. ઠીક છે, બંને 90ની ઉપર છે. હવે આની ઉપર હું ક્લિક કરીશ તો સીધો મને આનો ચાર્ટ દેખાડશે. આ તો આવી ગયો છે ઉપર. ઠીક છે. જ્યારે પ્રાઇસ વધતી હોય તમે તમારા સ્કેનિંગમાં ઊભા રહી જાઓ અને ઊભા રહીને ફક્ત જોવાનું ફક્ત એટલું છે કે આ બંને 90ની ઉપર ક્યારે નીકળ્યા છે. બંને 90ની ઉપર નીકળ્યા છે 29 ઓગસ્ટે. ઠીક છે. હવે આમાંથી એક પણ 90ની નીચે આવ્યો નથી, તો હજી આ એન્ટ્રી જે 4770ની એન્ટ્રી છે એ એન્ટ્રી છે વેલિડ. ₹200 સ્ટોક ચાલી ગયો છે, લગભગ ₹200 સ્ટોક ચાલી ગયો છે અને તમને 5% તો આપી ગયો છે. શું હજી ચાલી શકે છે? જ્યાં સુધી હું તો આ સોદામાં રહીશ જ્યાં સુધી આમાંથી બેમાંથી એક પણ 80ની નીચે ના આવે. તે જ રીતે ખાસા એવા સ્ટોક્સ છે જે આ 90ની સપાટીની ઉપર આવવા તૈયાર થઈ ગયા છે. હવે મેં તો એલ્કેમ ઓલરેડી હું કમાઈ ચૂક્યો છું, હું નીકળી ચૂક્યો છું. હવે હું નવો સોદો નથી માંડી રહ્યો, પણ ઘણા સ્ટોક્સ એવા છે કે જે જોઈ શકાય એવા છે. હવે કેનફિન હોમ મે બી ઠીક છે. પછી આઈરિયો ડીવીઝ લેબ ચાલી જ ચૂક્યો છે. ડીવીઝ લેબને જોવામાં કંઈ ખોટું નથી, પણ ક્યાં આવ્યા ડીવીઝ લેબ આઈરિયા. ડીવીઝ લેબ ચાલી ચૂક્યો છે, લગભગ ₹100 ચાલ્યો છે. ધીસ સોદા ઇઝ સ્ટીલ વેલિડ. શું અત્યારે ઉપર છે 90ની ઉપર બંને? યસ, સોદો વેલિડ છે. અને જ્યારે એન્ટ્રી આપણા હાથમાં આવી હતી 5411 ત્યાંથી લગભગ 1.5-2% ઉપર છે. વેરી ગુડ, દેટ ઇઝ ડુએબલ. અધરવાઇઝ સ્કેન કરો અને જે 80-85ની આસપાસ છે અમુક, આ જો આ અતુલ છે તો અતુલ આ એક 80 નીચે છે, અરે 90 નીચે છે, પણ આ એક 90ની ઉપર છે. આ જ રીતે બંને 90ની ઉપર જ્યારે જાય એક વખતમાં સોદો લઈ લો અને બેમાંથી કોઈ બી એક 90 નીચે આવે, સોદામાંથી નીકળી જાઓ. આ છે બ્રેકઆઉટ ટ્રેડિંગનું એકદમ સિમ્પલ રહસ્ય. હવે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, આ સોદાઓ મેં ટેસ્ટ કર્યા છે વિધાઉટ એની વેલિડેશન, પણ મને એવી ચડ હોય છે અને એ ચડને કારણે એલ્કેમ 6400માં બહાર એક્ઝિટ મળી ને હું 6000માં જ નીકળી ગયો હતો. તો એવું નથી કે વેલિડેશનથી ફાયદાઓ જ થાય છે, ઘણી વખત નફામાં નુકસાન પણ થાય છે. પણ એ મારી ટેકનિક છે. તમે તમારી ટેકનિકથી પેલું કરો. પણ જો એવું લાગતું હોય કે આ નવી ટેકનિક છે અને સાવ એકદમ બ્રેકઆઉટમાં સોદો લઈ રહ્યા છે, ડેફિનેટલી એકાદ વેલિડેશન એડ કરી દો, એમાં કશો વાંધો નથી. પણ એક ડિસિપ્લિનથી સોદાઓ કરો. કેવી રીતના સોદા કરશો? તો મારી સિમ્પલ ટ્રેડિંગ ટેકનિક છે કે મને ખબર નથી કે આ સોદો મટીરિયલાઇઝ ક્યારે થશે. હવે ડીવીઝ વાળો સોદો છે, જો હું પહેલા દિવસે ઘૂસી ગયો હોત તો હજી લગી હું બેઠો જ છું, 4 દિવસ થઈ ગયા છે. ઓપ્શનમાં જ સોદો કરવો. અને હું જનરલી એક સ્ટેપ ઉપરની સ્ટ્રાઇક બાય કરું છું, એક સ્ટેપ ઉપરનો કોલ બાય કરું છું અને એના લગભગ 2-3 સ્ટ્રાઇક ઉપરનો એક કોલ વેચી દઉં છું. એક ડેબિટ સ્પ્રેડ સિમ્પલ, 2 પગથિયા નીચે કે મંદી કરો તો એક પુટ ખરીદો ભાવની નીચેનો અને 2 પગથિયા નીચે ઉતરો, 2 પગથિયા નીચે ઉતરીને જે સ્ટ્રાઇક હોય એ સ્ટ્રાઇક તમે વેચી નાખો. ઠીક છે. હવે શું આ બ્રેકઆઉટ માટે જ કામ કરે છે? નહીં, બ્રેકડાઉન માટે પણ કામ કરે છે. તો કમાણી જે છેલ્લું સેગમેન્ટ છે આપણું કમાણી, તે કમાણી આપણે સમજ્યા કે 90-90ની ઉપર બંને જેવા ગયા. આ તો 88-89 છે અને આ 94 છે. 90-90ની ઉપર બંને જેવા ગયા એવી એન્ટ્રી, બેમાંથી એક પણ 90ની નીચે આવ્યું, એક્ઝિટ. આ છે તેજી. પણ શું મંદી માટે પણ આ જ વસ્તુ ચાલી શકે છે? મંદી માટે પણ આ જ વસ્તુ ચાલી શકે છે. મંદી માટે હું વચ્ચે હમણાં મેં આ 80નું 90 જે કર્યું હતું, 180નું 90 કર્યું હતું ને, એ મેં 90 કર્યું હતું આઈડિયા માટે. એક મિનિટ, મને છે ને આઈડિયા શોધવા દો. આ તમે અહીંયા એકચ્યુઅલી અને પર્સન્ટાઇલ બાજુ લઈ જઈએ. હવે આ 180 દિવસના લો પર નથી આ સ્ટોક, ઠીક છે. પણ જો તમે આ 90 જો કરો ને,
કે મારે મંદીની ઓપોર્ચ્યુનિટી શોધવી હતી અને એ શોધવામાં મારા હાથમાં કંઈ આવ્યું નહીં, એટલે આ નથી આવ્યું જોકે, પણ તેમ છતાંય હવે આમાં 90 અને 10 છે. મારી પાસે એક્ઝામ્પલ નથી કારણ કે બજાર ભયંકર બહુ સારા કોન્ફિડન્સથી આગળ વધી રહ્યું છે અને ફોર ઓલ ધ રાઇટ રીઝન્સ. એટલે આઈ એમ હેપી દેટ મારી પાસે મંદીનો કોઈ એક્ઝામ્પલ નથી ને કોઈ બ્રેકડાઉન નથી કરી રહ્યું. પણ તેમ છતાંય મારી ગણતરી હું તમને સમજાવી દઉં કે જ્યારે મેં સોદા લીધા છે બ્રેકડાઉન માટે ને, ત્યારે 90ની ઉપર અને 10ની નીચે આ બંને કન્ડિશનો મેચ થતી હોય, 90ની ઉપર અને 10ની નીચે, ત્યારે સોદામાં એન્ટ્રી લો. બેમાંથી કોઈ પણ એક ક્લિયર થઈ જતું હોય, રામ રામ કરીને નીકળી જાઓ. ક્યાં તો ઓવાઈ 90 નીચે જતું રહ્યું, નહીં તો આ પ્રાઇસ 10ની ઉપર જતી રહી. આવી રહ્યો સોદો. હવે ધીસ ઇઝ ટુ પ્રીમેચ્યોર, ઓલરાઇટ. અને 90 વાળું મોડલ આઈ એમ નોટ વેરી કોન્ફિડન્ટ, કારણ કે ક્યારેક મેં સોદા લીધા છે, ઇટ વર્ક્સ, બટ સ્ટીલ ધેર ઇઝ એન એન્ટ્રી હિયર. ઠીક છે, વેલિડેટ તમે કરો તમારી રીતે. અને વન્સ અગેન ધીઝ આર જસ્ટ ઇન્ડિકેટર્સ. એ ડેટા એનાલિટિક્સ છે, ડેટા તમને કાંક ને કાંક કહેશે. છતાં મારું એવું માનવું છે કે અમુક તમારા પોતાની એનાલિસિસ અને પોતાનો રિસર્ચ જે હોય, જે વર્ષોથી ચાલતું આવી રહ્યું છે, એનું એક બેકિંગ લેવું ઇઝ ઓલવેઝ પ્રુડન્ટ. ઇટ્સ ઓલવેઝ અ ગુડ આઈડિયા ટુ ડુ ઇટ. એટલે દેટ્સ વોટ ઇટ ઇઝ. ધીસ ઇઝ ઓલ દેટ આઈ વોન્ટેડ ટુ સે. પ્રાઇસ ઓઆઈ પર્સન્ટાઇલ, આ સર્ચમાં જાઓ, પ્રાઇસ ઓઆઈ પર્સન્ટાઇલ તમને દેખાશે. અહીં જાઓ, આવી રહ્યું, આ આપણી સ્ક્રીનો ખુલશે અને અહીં તમારી પાસે છે સ્કેનરથી જુઓ. જે સ્ટોક તમને સમજાતો હોય કે ભાઈ અહીંયા તેજી થઈ રહી છે, શું છે અત્યારે મૂવમેન્ટ, તો મૂવમેન્ટ પકડાઈ જશે અહીં. ઠીક છે, મારો હજી એ દાખલો એ જ છે કે 180 ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે, તો 180થી શરૂ કરો અને પછી એની સાથે ચેનચાળા કરવાનું ચાલુ કરો. તમારા હિસાબે તમને જે ગમતું હોય એ પ્રકારના લુકબેક પીરિયડો નાખો અને હેવ ફન ટ્રેડિંગ બ્રેકઆઉટ ટ્રેડિંગમાં મોજ કરો અને સારા પૈસા કમાઓ. મારી એટલી જ શુભેચ્છાઓ સાથે હું તમારી આજ્ઞા લઉં છું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અને સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વિડીયોઝ. થેન્ક યુ વેરી મચ. Have yourself a wonderful trading time ahead.